નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ભાવનગર નકલી દારૂકાંડમાં મોતનો આંકડો 13 પર પહોંચ્યો। બેંક કર્મચારી અને મહીસાગરના યુવકે દમ તોડ્યો, 10 ગંભીર હાલતમાં જોવા મળ્યા। જામનગરમાં 37 વર્ષ પહેલાના સોનાની દાણચોરીના કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ। અમદાવાદમાં જેઠાણીના પ્રેમીની ગંદી હરકત, દેરાણી નણંદના અશ્લીલ ફોટો અને રીલ્સ વાયરલ કરી। જામનગરના હરિપરમાં ડેરીઓ પર દરોડા, 7000 લીટર દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરના જથ્થાનો નાશ કરાયો। છોટા ઉદેપુરની દીકરીની આકાશને આંબતી સફર, શિફા મફતે ગ્રીસમાં તાલીમ મેળવી પાયલોટ બનવાનું સપનું સાકાર કર્યું। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 4 સંવર્ગની જગ્યાઓ માટે આજે લેખિત પરીક્ષા, પ્રથમવાર AI ટેકનોલોજીનો ઉપયોગ કરાયો। વડોદરામાં ખાખી વર્દીની નોકરીનો અડધો સમય દારૂના કેસો શોધવામાં પૂરો થાય છે। અમેરિકામાં વધારે એક ગુજરાતીની હત્યા, લૂંટ કર્યા બાદ દીકરીની નજર સામે પિતાને ગોળીઓ ધરબી દીધી। ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ, આવા નેતાઓને ઘર ભેગા કરશે, જેન ઝેડને આકર્ષવા પ્રયાસ કરાયો। અમદાવાદમાં કરોડોની છેતરપિંડીના 6 ગુના, એક જ ભેજાબાજે ઇન્ડિયા માર્ટમાંથી 4 વેપારીઓને લગાવ્યો ચૂનો। ઇન્સ્ટાગ્રામ પર યુવતી સાથે દોસ્તીની લાલચ પડી ભારે, અમદાવાદમાં પીજીમાં રહેતા યુવક પાસેથી રૂપિયા 9.50 લાખ પડાવ્યા। છોટા ઉદેપુરના કવાંટમાં બીજા દિવસે પણ બુલડોઝર ફર્યું, 200 જેટલા ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરાયા। અમદાવાદમાં ઈદે મિલાદ પૂર્વે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ, ઝોન 5માં 100થી વધુ જવાનો જોડાયા। જામનગરમાં જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજ લાઇન મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ, કુલ 2 ઉપવાસીઓની તબિયત લથડી। જામનગર પંથકમાં સાસુ જમાઈ પક્ષના ઝઘડામાં મહિલાએ યુવકનો અંગૂઠો કરડી નાખ્યો। જામનગર નજીક દડિયામાં પિતા પુત્ર પર 6 શખ્સોએ કર્યો હુમલો, ફોનમાં વાતચીત કરવાનો ખાર રાખી ડબ્બા કર્યાની ફરિયાદ નોંધાવાઈ। જામનગરમાં રહેતી 15 વર્ષીય સગીરાને લલચાવી અપહરણ કરી જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવાઈ। જામનગરમાં નવપરિણીતાએ અકળ કારણોસર ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। જામનગર નજીક ખાનગી કંપનીમાં વિચિત્ર અકસ્માતમાં ટ્રક નીચે કચડાતા ડ્રાઈવરનું કરુણ મૃત્યુ થયું। સરહદોના બંધન તૂટ્યા, પાકિસ્તાનથી 150 દુલ્હનો ભારત પહોંચી, અમદાવાદ સહિતના શહેરોમાં લગ્ન સંપન્ન થયા। જામનગરમાં જામજોધપુર તાલુકાના વાંસજાળિયામાં રહેતા 27 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું। ભાવનગરમાં મથાવડા ગામે તળાવમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, 2ના મોત, પરિવારમાં આક્રંદ છવાયો। વલસાડમાં ઉમરગામની યુવતી પર દુષ્કર્મ કરી બીભત્સ ફોટા વાયરલ કરાયા। સુરતમાં અખાદ્ય પદાર્થ બાદ હવે બીમાર કૂકનો ખતરો, પાંડેસરામાં રોગિષ્ટ કર્મચારી રસોઈ બનાવતો ઝડપાયો। છોટા ઉદેપુરમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ડ્રેસ, શૂઝ અને બિલ કૌભાંડના આક્ષેપ, ડીડીઓએ તપાસ સમિતિ રચી શિક્ષકોને નોટિસ ફટકારી। સરકારના વાયદા પોકળ ગણાવી CJPનું અલ્ટિમેટમ, ફરી દેશવ્યાપી આંદોલનની તૈયારી, 24 ઓગસ્ટે બેઠક કરાશે। અનામત અમારો અધિકાર, દાનમાં નથી મળ્યું, જંતર મંતરમાં આંદોલન મુદ્દે ભડક્યા ભાજપના સાથી નેતા। વહુએ મારી નજર સામે દીકરાની છાતી પર કૂદકા માર્યા, સોફ્ટવેર એન્જિનિયરની હત્યા બાદ માતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું। મુંબઈમાં ગણેશ આગમન દરમિયાન મોટી દુર્ઘટના, વિશાળ પ્રતિમા પડતા 2ના મોત, 2 બાળકી સહિત 5 ઇજાગ્રસ્ત બન્યા। દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો વિસ્ફોટ, 1777 કેસ, સરકારની માસ્ક અને સાવચેતી અંગે એડવાઇઝરી કરાઈ।